નમસ્કાર મિત્રો, દેવભૂમિ ઉત્તરાખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે અમે લોકો છીએ હરિદ્વારમાં, અને જે તમે સામે જોઈ રહ્યા છો તો સામે સપ્તઋષિ આશ્રમનો ગેટ છે. અને જે સપ્તઋષિ આશ્રમ છે ભૂપતવાલામાં પડે છે, અને ભૂપતવાલા છે હરિદ્વારમાં. અને જે આ રસ્તો સામે જાય તે શાંતિકુંજ તરફનો રસ્તો હતો. અને જે સપ્તઋષિ આશ્રમનો આ ગેટ છે, તો ગેટનો કંઈક નજારો આ રીતનો છે. અને ગેટના અંદર જેવા તમે એન્ટર થાઓ છો તો સામે મસ્ત સરસ સુંદર એક ચોક છે, અને ચોકની સામે દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવની પ્રતિમા છે, જેના દર્શન કરીએ અને એમના આશીર્વાદ લઈએ ભોળાનાથના. અને સામે સરસ સુંદર ગ્રીન હર્યા ભર્યા ઝાડ છે, અને ખુલ્લું આ રીતે મેદાન છે, અને જ્યાં પાર્કિંગ એરિયા પણ છે, અને સારી બેસવાની સગવડ પણ છે અહીંયા. અને જે સપ્તઋષિ આશ્રમ છે એની આ કેન્ટીન છે, ચા નાસ્તો જમવાનું બધી સુવિધા છે કેન્ટીનમાં. સપ્તઋષિ આશ્રમમાં રોકાવા માટે સરસ સુંદર વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થા બહુ સરસ રીતે આ લોકોએ કરી છે કે અલગ અલગ મકાનો બનાવેલા છે, જેને કુટિયા તરીકે નામ આપેલું છે. અને જે મકાનો છે એકદમ સરસ સુંદર રીતે સેપરેટ મકાન છે, જે તમે સામે જોઈ શકો છો. જે આ કુટિયા નંબર 4 છે, તો એનો આગળથી આ રીતનો લુક છે. અને આજુબાજુમાં સરસ મજાનું ગાર્ડન છે, ખુલ્લી જગ્યા છે, સરસ સુંદર રોડ રસ્તા છે, અને સરસ સારી એવી સુવિધા પણ છે. અને જ્યાં કુટિયા નંબર 4 છે, સપ્તઋષિ આશ્રમમાં ભક્તો માટે એસી અને નોન એસી રૂમ ઉપલબ્ધ છે. અને અહીંયા રસોડું, ગૌશાળા અને બગીચો પણ છે. અને અહીં રૂમોનું ઓનલાઈન અને ઓફલાઈન પણ બુકિંગ થાય છે. સપ્તઋષિ આશ્રમ હરિદ્વારના હરકી પેઢીથી આશરે 5 કિલોમીટર દૂર છે, સપ્ત સરોવર માર્ગ પર. અને ભારત માતા મંદિરથી માત્ર 700 મીટરના અંતરે આવેલો છે સપ્તઋષિ આશ્રમ. હરિદ્વારમાં આવેલા સપ્તઋષિ આશ્રમ એ ગંગા નદીના કિનારે આવેલું ખૂબ જ શાંત અને પવિત્ર ધાર્મિક સ્થળ છે, જેની સ્થાપના 1943માં ગુરુ ગૌસ્વામી દત્ત દ્વારા કરવામાં આવી હતી. અહીં આશ્રમ બહુ સુંદર અને સરસ રીતે બનાવ્યો છે. આશ્રમની અંદર શાંત અને પવિત્ર વાતાવરણ છે. અને જ્યાં કુટિયાઓ બની છે, કુટિયાઓની આજુબાજુનો નજારો કંઈક આ રીતનો છે. સરસ મજાના ઝાડ છે, ફૂલ છોડ છે, ગાર્ડન છે. અને જે હું આપને બતાવી રહ્યું છું તો આ કુટિયા છે, જે સપ્તઋષિ આશ્રમમાં આ રીતે બધાને સેપરેટ જ કુટિયા આપી દેવામાં આવતી હોય છે. જો તમે ફેમિલી સાથે આવો છો તો પણ સરસ રીતે રહેવા માટે સારામાં સારી સગવડ છે. કે બાળકો હોય તો બાળકોને પણ સરસ મજા આવશે. વૃદ્ધો માટે તો આ બેસ્ટ જગ્યા છે. અને પ્રકૃતિ છે, પ્રકૃતિની ગોદમાં સરસ મજાનો વાનરરાજ પણ ઝાડ ઉપર બેઠેલા છે. અને વાનરરાજ પણ કંઈક એમની મસ્તીના મૂડમાં છે, ખુદમ ખુદી કરી રહ્યા છે. અને જે સપ્તઋષિ આશ્રમનો આ સરસ સુંદર નજારો છે. અને હું તમને કુટિયા બતાવવાની કોશિશ કરું છું. કુટિયા જે બહારથી કંઈક આ રીતની છે, અને અંદરનો પણ કંઈક સરસ સગવડ છે. તો જે કુટિયા તમને આપવામાં આવશે, જેમ કે તમે તમારા મકાનની અંદર તમારા ઘરમાં જ રહેતા હોય એ રીતનું તમને ફિલિંગ આવશે. એ રીતનું જ વાતાવરણ છે. બધું પર્સનલ જ છે, જેમ કે તમારે તમારા ઘરનું જ ફિલિંગ આવશે. અને
જે સરસ સુંદર રીતે કુટિયા બનાવી છે અને આ કુટિયામાં જવાનો આ રીતનો કંઈક રસ્તો છે અને આજુબાજુમાં સરસ ગ્રીલ લગાવેલી છે અને કુટિયામાં જેવા તમે એન્ટર થાઓ છો તો આ રીતે સરસ સ્પેસ છે જે તમે આગળ બેસી શકો છો. સરસ રીતે પંખો પણ લગાવેલો છે અને ત્યાં તમે બહાર કપડાં પણ આરામથી સૂકવી શકો છો. તો જે કંઈક આ રીતનો નજારો છે અને અહીંયા કૂલર પણ લાગેલું છે જેથી કરીને ગરમીનો તમને અહેસાસ ના થાય. અને આ સામે ગેટ છે અને જે કુટિયામાંથી તમે આજુબાજુમાં જે રીતે નજારો જુઓ છો તો તમને બહાર ખુરશી નાખીને બેસો તો પણ તમને સરસ મજાનો આનંદ આવશે. એક શાંતિનો અનુભવ થશે તમને અહીંયા. એટલી આશ્રમમાં શાંતિ છે કે તમને કલાકો સુધી બેસી રહેવાનું જ મન થશે. અને જે પહેલો જે દરવાજો છે જ્યારે તમે કુટિયામાં અંદર એન્ટર થાઓ છો તો રૂમનો કંઈક નજારો આ રીતનો છે. રૂમમાં 3 બેડ છે અને સામે મિરર છે. તો સગવડ પણ સારી એવી છે રૂમની અંદર. સામે બારી છે, સરસ મજાના પડદા લગાવેલા છે. આ સામે એક બેડ છે, ખુરશીઓ પણ છે બેસવા માટે અને સરસ મજાના કબાટ છે, તમે તમારો સામાન પણ મૂકી શકો છો. અને આ બાજુ બીજા ડબલ બેડ છે અને ફેન પણ લગાવેલો છે. તો સરસ રીતે જે કુટિયા બનાવી છે એને બહુ વિશેષ ધ્યાન રાખીને જ ઘર જેવો માહોલ બનાવ્યો છે કે જેથી તમે તમારા ઘરમાં હો એ જ વસ્તુનો તમને અહેસાસ થાય. તો આ રૂમનો નજારો હતો. એ પહેલો રૂમ છે અને જેવા તમે સામે એન્ટર થાઓ છો તો બંને બાજુ દરવાજા છે. અત્યારે લોક કરેલા છે પણ એ રસોડું અને સ્ટોર રૂમ છે. તો તમે જાતે પણ રસોઈ બનાવીને તમને મનપસંદ તમે જમવાનું જમી શકો છો. અને આ બીજો એક અંદર નાનો એવો રૂમ છે જ્યાં પણ એક સરસ બેડ લાગેલો છે અને રૂમમાં સરસ ફેન અને બધી સુવિધા છે. અને આ સામે વોશ બેસિન છે અને આ મિરર છે વોશ બેસિનના ઉપર જ. અને આ બાથરૂમ છે. તો બાથરૂમમાં પણ ઘણું બધું સારો એવો સ્પેસ છે અને ગીઝર પણ લાગેલું છે. તો તમને ઠંડા પાણીની કોઈ તકલીફ નહીં રહે. ગરમ પાણી કરીને બી તમે સ્નાન કરી શકો છો. અને સાફ સુથરા બાથરૂમ છે. અને બધી સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બાથરૂમમાં પણ કપડાં ભરાવાના પણ એંગલો લગાવેલી છે અને બાજુમાં ટોયલેટ છે, વેસ્ટર્ન ટોયલેટ. અને પાછળ એક આ દરવાજો છે. તો આ દરવાજો તમે ખોલો છો તો પાછળની બાજુ તમે આવી જાઓ છો. અને પાછળનો કંઈક નજારો આ રીતનો છે. તો જે કુટિયા છે એના 2 ગેટ છે તો તમે બંને ગેટનું યુઝ કરી શકો છો. પાછળ પણ તમને આ રીતે સ્પેસ મળશે અને આ શાંત અને સુંદર પવિત્ર વાતાવરણમાં તમને રહેવાની જ કંઈક મજા અલગ આવશે. અને આશ્રમમાં એટલી શાંતિ છે કે તમને એકદમ માનસિક શાંતિ સરસ મળશે અહીંયા. તો આ હતી કુટિયા જે સપ્તઋષિ આશ્રમમાં છે અને આ કુટિયાનો પ્રાઇસ 700 રૂપિયા છે. સપ્તઋષિ આશ્રમમાં સરસ ધાર્મિક વાતાવરણ છે. અહીંયા તિરુપતિ બાલાજી મંદિર હતું અને અહીંયા બાજુમાં બીજા ઘણા બધા દેવી દેવતાનો મંદિર છે. શ્રી રામ પંચાયત મંદિર છે
અને મંદિરમાં સરસ રીતે આ રીતે ઘંટ લગાવેલો છે અને સામે શ્રી સરસ્વતી માતાજીનું મંદિર છે અને આ સામે છે સપ્ત ઋષિ મંદિર, જ્યાં 7 ઋષિઓના જે મૂર્તિ પણ અંદર છે અને સામે દેવાદિદેવ મહાદેવ ભગવાનનું મંદિર છે અને બાજુમાં કાર્યાલય છે અને કાર્યાલયની સામે રાધાકૃષ્ણ મંદિર છે અને અહીંયા શ્રી બજરંગબલી મહાવીર હનુમાન દાદાનું મંદિર છે અને એની બાજુમાં માતા દુર્ગાનું મંદિર છે. તો સરસ પવિત્ર વાતાવરણ છે. સપ્ત ઋષિ આશ્રમમાં આ રીતે ઘણા બધા દેવી દેવતાઓના પણ સરસ મંદિર છે અને અહીંયા સાધુ સંતો પણ રહેતા હોય છે, એમના માટે રહેવાની જમવાની પણ સગવડ છે. અને આ જે રસ્તો છે સપ્ત ઋષિ આશ્રમમાંથી તમે બહાર નીકળીશો અને આ એનો ગેટ છે અને તમે આ ગેટેથી પણ એન્ટર થઈ શકો છો અને સામે નીકળશો તો તમને કંઈક આ રીતનો બહાર નજારો મળશે. સપ્ત ઋષિ આશ્રમની બહાર 5 પાંડવો છે જે સ્વર્ગમાં એમનું પ્રયાણ થતું હતું અને સામે ગંગા નદી છે. તો સપ્ત ઋષિ આશ્રમની એકદમ નજીક જ ગંગા નદી છે, તો તમે ગંગા નદી ઉપર આવીને સ્નાન પણ કરી શકો છો અને અહીંયા સરસ સુંદર વાતાવરણમાં બેસી અને તમારો સમય પણ તમે વિતાવી શકો છો. અને સામે ગંગા માતાનું જે જળ વહી રહ્યું છે અને ઘણા બધા ભક્તો પવિત્ર ગંગા સ્નાન કરી રહ્યા છે. હર હર ગંગે. મિત્રો, હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં 7 મહાન ઋષિઓ થઈ ગયા, જે કશ્યપ, વશિષ્ઠ, અત્રિ, વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ અને ગૌતમ. આ 7 ઋષિઓ ગંગા કિનારે તપ કરતા હતા. ગંગા નદીના ભારે અવાજના કારણે ઋષિઓની તપસ્યામાં તકલીફ પડતી હતી. તેથી ઋષિઓએ ગંગાના પ્રવાહને અટકાવ્યો અને જેના કારણે નદીનો અવાજ ઓછો થયો અને 7 અલગ અલગ પ્રવાહોમાં વેચાઈ ગઈ. આ 7 પ્રવાહો એટલે સપ્ત સરોવર તરીકે પણ ઓળખાય છે. ગંગા કિનારે મહાદેવ અને શ્રી હનુમાન દાદાનું મંદિર પણ છે અને જે ભક્તો ગંગામાં સ્નાન કરી રહ્યા છે, નદી કિનારે કબૂતરો, પક્ષીઓ દાણા ચણી રહ્યા છે અને ગંગા કિનારે સરસ સુંદર માં ગંગાનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે સપ્ત સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરવાથી મનુષ્યને 7 ઋષિઓના આશીર્વાદ મળે છે.